હા હારે ગીર ઝીણું ઝીણું મનમાં મુજાય છે. ગીરનું સૌંદર્ય આપણને ખૂબ ગમે છે. ગીરના માલધારીઓ પણ આપણને વાલા લાગે છે. પણ આ સૌંદર્યમાં માલધારીઓની અનેક વેદનાઓ છુપાયેલી છે, જે શાયદ આપણને નથી દેખાતી. આ ગીર અને એના માલધારીઓ એકબીજાથી વણાયેલા છે. અનેક પ્રશ્નો સાથે પોતાના માલઢોરને લઈને આ લોકો ખૂબ ચિંતિત છે. અનેક પ્રશ્નો વચ્ચે પણ આ માલધારીઓ પોતાની મોત ચૂકતા નથી. અને હરિયાળી છે આ ગીર, અને અનેક રંગો સાથે, કેટલી હાડમારી સાથે જીવન, અને છતાં પણ હોઠ ઉપર એક અનોખું હાસ્ય છે. ગીરનું મોહક સૌંદર્ય આપણને મોહી લે છે, પણ સાથે સાથે ગીરમાં માલધારીઓની વેદનાને પણ આપણે સમજવી પડશે. શિક્ષણથી હજુ પણ આ લોકો વંચિત છે, સામાજિક હકોથી પણ વંચિત છે. જ્યાં સુધી છેવાડાના દરેક માનવી સુધી આપણે શિક્ષણ ના પહોંચાડી શકીએ, ત્યાં સુધી આપણે પ્રગતિ કરી છે ના કહી શકાય.